તરફ રાજકોટમાં પણ ઉત્તરાયણમાં ઊંધિયું અને જલેબી માટે લોકોની કતાર લાગી ગઈ છે। ઊંધિયું સાથે ખીચડો અને જલેબી સાથે શેરડી ખાવાની પણ પરંપરા ઉત્તરાયણ પર રહેલી છે। રાજકોટમાં સૌથી વધુ ઊંધિયુંના ધંધાર્થીઓ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે। ત્યારે પતંગની મોજ માણવા સાથે ઊંધિયાનો સ્વાદ પણ તમામ રાજકોટિયન્સ આજે માણવાના છે। ઉત્તરાયણનું પર્વ છે ને રાજકોટવાસીઓ આજે મન ભરીને ઊંધિયું ખાવાનો સ્વાદ છે તે માણવાના છે। રાજકોટમાં અલગ અલગ 100 થી વધુ સ્થળે મકર સંક્રાંતિનું સ્પેશિયલ ઊંધિયું છે તે બનાવવામાં આવી રહ્યું છે અને અંદાજિત 10,000 કિલો કરતાં વધુ ઊંધિયું છે તે રાજકોટવાસીઓ ઝાપટી જશે ને તેના પેક અત્યારે તૈયાર થઈ રહ્યા છે, કારણ કે ઢાબે આજે પતંગ ઉડવાના છે, રસોઈ બનવાની નથી। ઊંધિયુંના જે સ્પેશિયલિસ્ટ છે ગોપાલભાઈ એ આપણી સાથે છે। ગોપાલભાઈ, ઊંધિયું બની રહ્યું છે, તૈયારી બહુ લાંબી હશે? હાજી કાલ રાતથી તૈયારી ચાલુ છે। કેટલું ઊંધિયું વેચાવાનો અંદાજ છે તમને? આખા રાજકોટમાં તો હજારો કિલો ઊંધિયું વેચાશે। અમારા જેવા 100 થી 200 લોકો છે ને સ્પેશિયલ ઊંધિયાની તૈયારી કરી રહ્યા છે। અત્યારે શું ભાવ છે ઊંધિયાનો? સ્પેશિયલ ઊંધિયાનો 350 રૂપિયા। 350 રૂપિયા કિલો ઊંધિયું છે અને ઊંધિયાની અંદર અલગ અલગ પ્રકારના જે શાક છે શિયાળાના એ નાખીને ઊંધિયું તૈયાર કરવામાં આવતું હોય છે અને મકર સંક્રાંતિનું જે ઊંધિયું છે એ સ્પેશિયલ ઊંધિયું માણવામાં આવે છે અને રાજકોટવાસીઓ આજે ધાબે ચડીને ભોજનનો સ્વાદ માણશે અને સાથે સાથે પતંગની મજા પણ માણશે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।